હેલો એવરીવન, કેમ છો તમે બધા? ઘરે બધા મજામાં હશો? મહદી સ્કૂલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. આપણું ધોરણ 2 અને આપણો વિષય છે સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં આપણે લોકો અત્યાર સુધીમાં ઘણું બધું નવું શીખી ગયા છીએ, બરાબર ને? તો આજે પણ આપણે કંઈક નવું શીખવા માટે અને કંઈક નવું જાણવા માટે ફરી પાછા ભેગા થયા છીએ. તો તમારે બધાને શીખવું છે ને, તો આપણે શીખીશું. પરંતુ આજે આપણે શું શીખવાનું છે, ખ્યાલ છે કોઈને? આજે આપણે લોકો ચલણી નોટો વિશે શીખવાના છીએ. શેની વિશે શીખવાના છીએ? ચલણી નોટો વિશે. બરાબર છે? ચલણી નોટ એટલે શું? ચલણી નોટ એટલે કે પૈસા, રૂપિયા. આપણે લોકોએ કોઈ પણ વસ્તુ લેવી હોય તો આપણે લોકો પૈસા આપીને લઈએ છીએ ને. કોઈ પણ વસ્તુ આપણે લેવી હોય તો પૈસા વગર કોઈ આપણને વસ્તુ આપે? ન આપે, બરાબર? એટલે કોઈ પણ જગ્યાએ ચલણી નોટની જરૂર પડતી હોય છે. તો આજે આપણે લોકો એવી જ બધી ચલણી નોટો વિશે સમજૂતી મેળવવાના છીએ. ઘણી બધી નોટો વિશે આપણે લોકોએ સમજૂતી મેળવી લીધી છે, પરંતુ હજુ થોડી નોટો વિશે શીખવાનું બાકી છે. એટલે હજુ આપણે આ જ ટોપિક ભણીશું. સૌથી પહેલાં આપણે લોકોએ બધી નોટ જોઈ હતી. બધી જ નોટમાં આગળની સાઈડ ગાંધીજીનો ફોટો હતો અને પાછળની સાઈડ અલગ અલગ ફોટાઓ આપેલા છે. આપણે લોકોએ બધી જ નોટો જોઈ હતી અને એની પાછળ જે ચિત્ર આપ્યા હતા એની વિશે પણ આપણે લોકોએ સમજૂતી મેળવીએ છીએ. અત્યાર સુધીમાં આપણે લોકો ઘણી બધી નોટો વિશે સમજૂતી મેળવી ગયા છીએ. સૌથી પહેલાં આપણે લોકોએ 10ની નોટ વિશે સમજૂતી મેળવી. 10ની નોટની પાછળ કોણાર્કના સૂર્ય મંદિરનું ચક્રનો ફોટો છે. એની પછી આપણે લોકોએ 20ની નોટની સમજૂતી મેળવી હતી, પરંતુ 20ની નોટ અહીંયા આગળ નથી. 20ની નોટની પાછળ ઇલોરાની ગુફાનું ચિત્ર છે. એની પછી આપણે લોકોએ 50ની નોટની સમજૂતી મેળવી. 50ની નોટની પાછળ હમ્પીના રથનું ચિત્ર છે. એની પછી આપણે લોકોએ 100ની નોટની સમજૂતી મેળવી. તો 100ની નોટની પાછળ રાણીની વાવનું ચિત્ર છે. એની પછી હવે આપણે લોકો 200ની નોટની સમજૂતી મેળવવાની છે. બરાબર છે? તો તમે બધા રેડી થઈ જાઓ. આજે આપણે લોકો 200ની નોટ વિશે સમજૂતી મેળવીશું. હવે 200ની નોટની પાછળ શેનું ચિત્ર હશે? તો આજે આપણે લોકો એ જ સમજવાના છીએ, પરંતુ હું તમને લોકોને કહી દઉં છું કે 200ની નોટની પાછળ સાંચીના સ્તૂપનું ચિત્ર છે. બરાબર છે? એની પછી આપણને લોકોને 500ની નોટ આપી છે. તો 500ની નોટની પાછળ લાલ કિલ્લાનું ચિત્ર આપેલું છે. એની પછીની 2000ની નોટ છે. તો 2000ની નોટની પાછળ મંગળયાનનું ચિત્ર આપેલું છે. બરાબર છે? તો સૌથી પહેલા આપણે લોકો એક વખત બધી જ નોટનું રિવિઝન કરી લઈએ, જેથી કરીને તમને લોકોને યાદ આવી જાય કે આપણે લોકો આગલા લેક્ચરમાં શું ભણ્યા હતા.
સૌથી પહેલા આપણે લોકોએ 10 રૂપિયાની જૂની નોટ જોઈ હતી, પછી આપણે લોકોએ નવી નોટ જોઈ, અને એ નવી નોટની પાછળ કોણાર્કના સૂર્ય મંદિરના રથનું પૈડું અથવા તો ચક્રનું ચિત્ર આપેલું છે. સૂર્ય મંદિરને સન ટેમ્પલ પણ કહેવામાં આવે છે. અને આ બધા જ ચિત્રો આપણે લોકોએ જોયા હતા અને એની વિશે સમજૂતી પણ મેળવી હતી. એની પછી આપણે લોકોએ 20 રૂપિયાની જૂની નોટ જોઈ, અને પછી આપણે લોકોએ 20 રૂપિયાની નવી નોટ જોઈ હતી. બરોબર ને? આ બધું તમને લોકોને યાદ આવે છે કે ભૂલાઈ ગયું? ઘણા બધા બાળકોને યાદ આવી ગયું હશે. અને 20ની નોટની પાછળ ઇલોરાની ગુફાનું ચિત્ર આપેલું છે. ઇલોરાની ગુફા ઔરંગાબાદમાં આવેલી છે. જુઓ, આવી રીતે કંઈક ઇલોરાની ગુફાના સ્તંભનું ચિત્ર આ 20ની નોટમાં છે. દેખાય છે? તો આ ઇલોરાની ગુફાનું ચિત્ર છે. આખું તમે જે જોઈ રહ્યા છો એ બધી જ ઇલોરાની ગુફાઓનું ચિત્ર અહીંયા આગળ છે. અને આ ઇલોરાની ગુફામાં ઘણી બધી ગુફાઓ આવેલી છે, જેમાં હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મની અલગ અલગ ગુફાઓ આવેલી છે. અને બધી ગુફાઓની અંદર બધા જ લોકોના ભગવાનના ફોટા પણ છે, એટલે કે પ્રતિમાઓ છે, મૂર્તિઓ છે. બરાબર? ઘણા બધા લોકો અહીંયા આગળ ફરવા માટે જતા હોય છે. તો ઘણા લોકો ભગવાનના દર્શન કરવા માટે પણ અહીંયા આગળ જતા હોય છે. એની પછી આપણે લોકોએ 50ની નોટ જોઈ હતી, પરંતુ 50ની જૂની નોટ જોઈ હતી. 50ની જૂની નોટની પાછળ ભારતના સંસદ ભવનનું ચિત્ર આપેલું છે. એની પછી આપણે લોકોએ 50ની નવી નોટ જોઈ હતી. 50ની નવી નોટની પાછળ હમ્પીનું ચિત્ર આપેલું છે. શેનું ચિત્ર આપેલું છે? હમ્પી. આજે તમે જોઈ રહ્યા છો એ હમ્પી છે. હમ્પીનો એક રથ છે, એનું ચિત્ર અહીંયા આગળ મેં રાખેલું છે. બરાબર છે? આ હમ્પી કર્ણાટકમાં આવેલું છે. તુંગભદ્રા નદીના કિનારે આવેલું આ હમ્પી એક રાજ્ય હતું. ઘણા બધા વર્ષો પહેલા આ રાજ્ય બનાવવામાં આવેલું હતું અને એ કર્ણાટકમાં આવેલું છે. આ હમ્પીમાં ભગવાનના મંદિરો પણ છે, નગરો છે. એવી ઘણી બધી વસ્તુઓ આ હમ્પીની અંદર આવેલી છે. અને આજે તમે જોઈ રહ્યા છો એ હમ્પીનો પ્રવેશ દ્વાર છે, એટલે કે જ્યાં આગળથી આપણે લોકો હમ્પીની અંદર જઈ શકીએ. અને હમ્પીની અંદર મંદિર પણ આવેલું છે. એ મંદિર રામ ભગવાનનું મંદિર છે, એટલે ઘણા બધા લોકો આ હમ્પીની અંદર દર્શન કરવા માટે પણ આવતા હોય છે. એની પછી ગઈકાલના લેક્ચરમાં આપણે લોકોએ 100ની નોટ જોઈ હતી, 100ની જૂની નોટ જોઈ હતી. એની પછી આપણે લોકોએ 100ની નવી નોટ જોઈ હતી. 100ની નવી નોટનો કલર જાંબલી અને સફેદ રંગનો છે. અને 100ની નવી નોટની પાછળ રાણીની વાવનું ચિત્ર છે.
શેનું ચિત્ર છે? રાણીની વાવનું. આજે તમે જોઈ રહ્યા છો તો આ ચિત્રમાં તમને દેખાઈ રહ્યું છે કે અહીંયા આગળ સોની નોટ છે અને આ ઉપર રાણીની વાવનું ચિત્ર છે. ગુજરાતમાં આવેલી આ રાણીની વાવ પાટણમાં આવેલી છે. ક્યાં આગળ આવેલી છે? પાટણમાં. ઘણા બધા વર્ષો પહેલા જ્યારે રાજા મહારાજાઓ હતા ત્યારે રાણી ઉદયમતીએ નગરોને, સૌથી પહેલા તો નગરો હતા કે જે રાજાઓ સંભાળતા, પ્રજાને પાણીની સુવિધા મળી રહે એ માટે રાણી ઉદયમતીએ રાણીની વાવની રચના કરી હતી. ઘણા બધા લોકો આ રાણીની વાવ જોવા માટે જતા હોય છે. રાણીની વાવમાં ઘણું બધું સુંદર નકશીકામ કરવામાં પણ આવેલું છે. એના પિલોરની અંદર ખૂબ જ ઝીણું ઝીણું નકશીકામ કરવામાં આવેલું છે. અહીં આગળ તમે જોઈ રહ્યા છો કે આ એક પિલોર છે, એની અંદર કેટલી બધી ઝીણી ઝીણી ડિઝાઇનો કરેલી છે. હવે આજે તમે જોઈ રહ્યા છો એ વાવનું ચિત્ર છે. આ વાવ ખૂબ જ ઊંડી હતી, 27 ફૂટ જેટલી ઊંડી, એટલે કે 7 માળ જેટલી ઊંડી આ વાવ હતી. હવે આ વાવમાં પાણી ક્યાંથી આવે? ખ્યાલ છે કોઈને? તમે લોકોએ જોયું હોય કે કોઈ જગ્યાએ મકાન બનતું હોય તો ઊંડો જમીનમાં ખાડો ખોદવામાં આવે ને તો જમીનમાંથી પાણી નીકળે. તો એવી જ રીતે આ જમીનમાંથી જે પાણી નીકળતું હોય એને વાવ કહેવામાં આવે છે. અને આ વાવની અંદર પણ સરસ મજાનું નકશીકામ કરેલું છે. અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો તો આ વાવ છે અને આ વાવની અંદર સરસ મજાનું નકશીકામ કરેલું છે. દેખાય છે? અને આજે તમે વાવ જોઈ રહ્યા છો એની અંદર પાણી છે. આ વાવની જે દિવાલો હતી એમાં પણ સરસ મજાનું નકશીકામ કરેલું છે. આ સાઈડ તમે જે જોઈ રહ્યા છો એ વાવની દિવાલ છે. તો વાવની દિવાલોમાં પણ સરસ મજાનું કોતરણી કામ અને ડિઝાઇનો કરેલી છે. ઘણી બધી ભગવાનની પ્રતિમાઓ, શિલ્પીઓ, ભગવાનના રૂપો નું કોતરણી કામ આ દિવાલોની અંદર કરેલું છે. બરોબર છે? તો તમે લોકો યાદ રાખજો કે સોની નોટની પાછળ શેનું ચિત્ર આપેલું છે? રાણીની વાવનું ચિત્ર આપેલું છે, જે ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલી છે. ઘણા બધા લોકો દેશ વિદેશથી આ રાણીની વાવને જોવા માટે આવતા હોય છે. તો ઘણા લોકો અહીંયા આગળ ફરવા માટે પણ જતા હોય છે. બરોબર છે? તો આપણે લોકોએ ગઈકાલના લેક્ચરમાં સોની નોટ વિશે સમજૂતી મેળવી હતી. હવે આપણે લોકો આપણો લેક્ચર આગળ વધારીશું અને નવી નોટ વિશે સમજૂતી મેળવીશું. બરોબર છે? હવે તમે લોકો આ નોટ જુઓ તો આ કઈ નોટ છે? ઉપર મેં લખ્યું પણ છે, વાંચો તમે દરેક. શું લખ્યું છે? 200 રૂપિયા. શું લખેલું છે? 200 રૂપિયા. આ જે નોટ તમે જોઈ રહ્યા છો એ 200 રૂપિયાની નોટ છે. કઈ નોટ છે? 200 રૂપિયાની નોટ છે.
આ 200 રૂપિયાની નોટ છે, પરંતુ આ નવી નોટ છે. હવે તમને લોકોને કોઈને એ વિચાર આવે છે કે મિસે 10 રૂપિયાની જૂની નોટ બતાવી, 20 રૂપિયાની જૂની નોટ બતાવી, 50 રૂપિયાની પણ જૂની નોટ બતાવી અને 100 રૂપિયાની પણ જૂની નોટ બતાવી, પરંતુ 200 રૂપિયાની જૂની નોટ કેમ ન બતાવી? વિચાર આવ્યો કોઈને? તું ભાઈ 200 રૂપિયાની જૂની નોટ આવતી જ નથી. બરાબર, 200 રૂપિયાની નોટ હતી જ નહીં. આજે તમે જોઈ રહ્યા છો એ 200 રૂપિયાની નવી નોટ છે. આ નવી નોટનો કલર કેવો છે? જુઓ તો તમે દરેક. તો ભાઈ આ નવી નોટનો કલર ઓરેન્જ ઉપર છે. કેવા કલર ઉપર છે? લાઇટ ઓરેન્જ અને વ્હાઇટ કલર, એટલે કે સફેદ કલર. બરાબર. આ નવી નોટની અંદર પણ ઉપરની સાઈડે ગાંધીજીનો ફોટો હતો. અને આજે તમે જોઈ રહ્યા છો એ 200ની નોટની પાછળની સાઈડ છે. અને આજે તમે જોઈ રહ્યા છો એ 200ની નોટની પાછળની સાઈડ છે, જ્યારે એની પાછળ પણ એક ચિત્ર છે. એ ચિત્ર શેનું છે? જુઓ તો તમે દરેક. તો આપણે લોકો જોઈએ કે 200ની નોટની પાછળ શેનું ચિત્ર છે. સૌથી પહેલા તો આપણે લોકો 200ની આખી નોટ જોઈ લઈએ. ઉપરની સાઈડ તમે જે જોઈ રહ્યા છો એ 200ની નોટની આગળની સાઈડ છે, અને નીચેની બાજુ જે તમે જોઈ રહ્યા છો એ 200ની નોટની પાછળની સાઈડ છે. બરાબર છે. મેં તમને લોકોની લેક્ચરની શરૂઆતમાં જ કીધું હતું કે 200ની નોટની પાછળ શેનું ચિત્ર છે? જે લોકો મને ધ્યાનથી સાંભળતા હશે એ લોકોને ખ્યાલ આવી ગયો હશે. 200ની નોટની પાછળ સાંચીના સ્તૂપનું ચિત્ર આપેલું છે. શેનું ચિત્ર આપેલું છે? સાંચીના સ્તૂપનું. આજે તમે જોઈ રહ્યા છો, તમારી લોકોએ 200ની નોટની પાછળનું ચિત્ર જોવાનું છે, અને અહીંયા આગળ મેં જે ચિત્ર મૂક્યું છે એ તમારે લોકોએ જોવાનું છે. આ સાચા ચિત્રનો ફોટો અહીંયા આગળ મેં રાખ્યો છે. આજે તમે લોકો જોઈ રહ્યા છો એ સાંચીનો સ્તૂપ છે. હવે અહીંયા આગળ મેં લખ્યું છે, અને નીચે મેં સાંચીના સ્તૂપનો ફોટો પણ રાખ્યો છે. દેખાય છે તમને દરેકને? ઉપર મેં શું લખ્યું છે? સાંચીનો સ્તૂપ. એ ક્યાં આગળ આવેલો છે? મધ્યપ્રદેશમાં આવેલો છે. ક્યાં આગળ આવેલો છે? મધ્યપ્રદેશમાં. ભારતના મધ્યપ્રદેશ રાજ્યના રાયસેન જિલ્લામાં સ્થિત એક નાનકડું ગામ છે. ક્યાં આગળ આવેલો છે? મધ્યપ્રદેશ રાજ્યના રાયસેન જિલ્લામાં આ સાંચીનો સ્તૂપ આવેલો છે. બરોબર છે? અને આ નાનકડા ગામમાં બૌદ્ધના ઘણા બધા સ્મારક આવેલા છે. શું આવેલું છે? બૌદ્ધના ઘણા બધા સ્મારક આવેલા છે. ઘણા બધા લોકો અહીંયા આગળ પૂજા કરવા માટે જતા હોય છે. આપણે લોકો જુદા જુદા ધર્મો વિશે સમજ્યું હતું, ત્યારે મેં તમને લોકોને બૌદ્ધ ધર્મની સમજૂતી આપી હતી. બૌદ્ધ લોકો જે હોય છે એ પૂજા કરવા માટે ક્યાં જાય છે? જેવી રીતે હિન્દુ લોકો પૂજા કરવા માટે મંદિરમાં જાય છે, મુસ્લિમ લોકો
નમાઝ પડવા માટે મસ્જિદમાં જાય છે. ખ્રિસ્તીઓ પ્રાર્થના કરવા માટે ચર્ચમાં જાય છે. તેવી જ રીતે આ બૌદ્ધ લોકો પૂજા કરવા માટે સ્તૂપમાં જતા હોય છે. ક્યાં આગળ જાય છે? સ્તૂપમાં. તો ઉપર મેં લખ્યું છે, શું લખ્યું છે? સાંચીનો સ્તૂપ. એટલે કે આ એક પ્રકારનો સ્તૂપ છે. એટલે બૌદ્ધ લોકો અહીંયા આગળ પૂજા કરવા માટે જતા હોય છે. બરોબર છે. હવે બૌદ્ધ ધર્મની સ્થાપના કોણે કરી હતી? બૌદ્ધ ધર્મની સ્થાપના ગૌતમ બુદ્ધે કરી હતી. અને બૌદ્ધ ધર્મનું પવિત્ર પુસ્તક છે ત્રિપિટક. કયું પુસ્તક છે? ત્રિપિટક. એટલે કે બૌદ્ધ ધર્મની સ્થાપના બૌદ્ધ ભગવાને કરી હતી. એટલે કે અહીંયા આગળ લોકો બુદ્ધ ભગવાનની પૂજા કરવા માટે આવતા હોય છે. બરાબર છે. ઘણા બધા લોકો અહીંયા આગળ પૂજા કરવા માટે પણ આવતા હોય છે. આ સ્તૂપને ઘેરતા ઘણા બધા તોરણો પણ બનાવવામાં આવેલા છે. હિન્દુ ધર્મમાં દરવાજા પર તોરણ બાંધવામાં આવે ને, એવી જ રીતે આ સ્તૂપની ફરતે ઘણા બધા તોરણો બાંધવામાં આવેલા છે. અને આ સ્તૂપને તમે લોકો જુઓ તો તમને કયા આકારમાં દેખાય છે? ઉપરથી તમને લોકોને ગોળાકાર આકારમાં દેખાય છે. તો આ સ્તૂપ એકદમ ગોળાકાર આકારમાં છે. હવે આ સ્તૂપને બનાવ્યો કોણે? અશોક સમ્રાટ જે છે એમણે આ સ્તૂપને બનાવ્યો છે. અહીંયા આગળ બુદ્ધ ભગવાનના અમુક અવશેષો પણ રાખવામાં આવેલા છે. એટલા માટે બૌદ્ધ ધર્મના લોકો અહીંયા આગળ પૂજા કરવા માટે આવતા હોય છે. બરાબર છે. હવે આ બૌદ્ધની સ્તૂપની અંદર પ્રવેશવા માટે દ્વાર પણ બનાવવામાં આવ્યા છે. અહીંયા આગળ તમે લોકો જુઓ તો અહીંયા આગળથી આપણે લોકો અંદર જઈ શકીએ. અને દ્વારમાં કેવી સરસ મજાની કોતરણી કરેલી છે, દેખાય છે તમને લોકોને? એવી જ રીતે ચારેય દિશામાં કોતરણી કરીને દ્વાર બનાવવામાં આવેલા છે. અહીંયા આગળ તમે લોકો જુઓ તો આ જે દ્વાર તમે લોકો જોઈ રહ્યા છો એટલે કે દરવાજો છે, એની ઉપર સરસ મજાની કોતરણી કરેલી છે. હવે હું તમને લોકોને એનું ચિત્ર બતાવું છું. તો જુઓ, જે સ્તૂપ છે ને એનું જે દ્વાર છે, દરવાજો છે, એની ઉપર આવી સરસ મજાની કોતરણી કરેલી છે. દેખાય છે તમને લોકોને? હાથી છે, ઘોડા છે, સિંહ છે અને અલગ અલગ ડિઝાઇનોમાં આ દ્વારની કોતરણી કરવામાં આવેલી છે. અને તમે લોકોએ જોયું કે આ જે સ્તૂપ છે એ ગોળાકાર આકારમાં છે, એટલે કે ગોળાકારમાં છે. અને આ જે તમે જોઈ રહ્યા છો એ પણ સ્તૂપનું ચિત્ર છે. તો જો ઉપર ચડવા માટે અહીં આગળ સીડી પણ રાખવામાં આવેલી છે. બરાબર છે. ત્યાંથી આપણે લોકો ઉપર જઈ શકીએ છીએ. અને મેં તમને લોકોને કીધું એમ કે આ સ્તૂપની રચના ગોળાકાર હતી. એટલે અહીંયા આગળ તમે લોકો જુઓ તો સ્તૂપનો આકાર કેવો છે? અર્ધ ગોળાકાર, એટલે કે અડધું ગોળ હોય એવું લાગી રહ્યો છે. બરાબર. તો આ પણ એક પ્રકારનું સ્તૂપ છે જ્યાં આગળ બૌદ્ધ લોકો
પૂજા કરવા માટે જતા હોય છે. આ સાંચીના સ્તૂપને વિશ્વની ધરોહર સ્થળ તરીકે પણ ઘોષિત કરવામાં આવેલું છે. એટલે અહીંયા આગળ ઘણા બધા લોકો ફરવા માટે પણ જતા હોય છે. હવે આપણે લોકોએ એ તો જોયું કે આ સ્તૂપનો આકાર ઈંટોથી બનેલો છે. તમે લોકોએ ઈંટને તો જોઈ જ હશે. કોઈ જગ્યાએ ઘર બનતા જોયું છે? તો ત્યાં આગળ ઈંટ હોય તો એ કેવા કલરની હોય છે? લાલ કલરની હોય છે ને. તો અહીંયા આગળ તમે લોકો જુઓ તો ઈંટો હોય એવું લાગી રહ્યું છે. તો આ ઈંટનો કલર છે એ આપણને દેખાઈ રહ્યું છે. બરાબર. હવે અર્ધગોળાકાર ઈંટમાં એક ઢાંચો છે. એટલે અહીંયા આગળ તમે લોકો જુઓ તો આ ઉપરની સાઈડ તમે જે જોઈ રહ્યા છો એ ઈંટનો ઢાંચો છે. એટલે કે અહીંયા આગળ જે બુદ્ધ ભગવાન હતા એના અમુક અવશેષો અહીંયા આગળ રાખવામાં આવેલા છે. આના શિખર પર સ્મારકને દેવાયેલ ઉચ્ચ સન્માનના પ્રતીક રૂપી એક છત્ર હતું. એટલે કે અહીંયા આગળ જે આ તમે જોઈ રહ્યા છો એ આ સાંચીના સ્તૂપનું છત્ર છે. બરોબર છે? સમજાય છે તમને લોકોને? તો તમે લોકો યાદ રાખજો કે આ સાંચીનો સ્તૂપ સમ્રાટ અશોકે બનાવેલો છે અને એ પણ ઘણા બધા વર્ષો પહેલા. બરોબર. અને હવે તો ઘણા બધા લોકો અહીંયા આગળ ફરવા માટે આવે છે. એટલે ત્યાં આગળ આવું સરસ મજાનું ગાર્ડન બનાવવામાં આવેલું છે. અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો તો આ કેટલું મોટું ગાર્ડન છે, બગીચો છે. એમાં વૃક્ષો વાવેલા છે, છોડવાઓ વાવેલા છે અને અહીંયા આગળ ઘાસ પણ ઉગેલું છે. બરાબર છે. અને આ સ્તૂપની ચારેય દિશામાં એક એક દરવાજો છે, એટલે કે દ્વાર છે કે જ્યાંથી આપણે લોકો એ સ્તૂપની અંદર જઈ શકીએ. બરાબર. આ સાંચીના સ્તૂપને વિશ્વની ધરોહરમાંનું એક સ્થળ માનવામાં આવે છે. એટલે આ 200ની નોટની પાછળ આ સાંચીના સ્તૂપનું ચિત્ર રાખવામાં આવેલું છે. ફરીથી એક વખત રિવિઝન કરાવી દઉં છું. સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશમાં આવેલો છે. ક્યાં આગળ આવેલો છે? મધ્યપ્રદેશમાં. મધ્યપ્રદેશ રાજ્યના રાયસેન જિલ્લામાં એક નાનકડું ગામ છે. ત્યાં આગળ આ સાંચીનો સ્તૂપ આવેલો છે. અને જે બૌદ્ધ ધર્મના લોકો હોય એ પૂજા કરવા માટે સ્તૂપમાં જાય છે. એટલે બૌદ્ધના લોકો અહીંયા આગળ સ્તૂપના દર્શન કરવા માટે અથવા તો પૂજા કરવા માટે આવતા હોય છે. અને આ સ્તૂપની અંદર બૌદ્ધ ભગવાનના અમુક અવશેષો છે. અને એના જે પ્રવેશ દ્વાર છે સાંચીના સ્તૂપમાં, એમાં ઘણી બધી કોતરણી કામ અને ઘણી બધી ડિઝાઇનો કરવામાં આવેલી છે, જે અહીંયા આગળ તમે લોકો જોઈ રહ્યા છો. અને આ સાંચીનો સ્તૂપ અર્ધગોળાકાર આકારમાં છે. અને હવે ત્યાં આગળ આવું ગાર્ડન બનાવવામાં આવેલું છે, જેથી કરીને ઘણા બધા લોકો અહીંયા આગળ ફરવા માટે પણ આવતા હોય છે. બરોબર છે? તો તમને લોકોને એટલું સમજાઈ ગયું છે? તો આજે આપણે લોકોએ નવી 200ની નોટ જોઈ અને એ 200ની નોટની પાછળ શેનું ચિત્ર છે એ પણ આપણે લોકોએ જોયું અને એની વિશે ઘણી બધી સમજૂતી મેળવી. બરોબર. તો હવે આપણે લોકો ફરી મળીશું નવા લેક્ચરમાં નવા નોટની સમજૂતી મેળવવા માટે. હવે આની પછીની કઈ નોટ આવશે? તો
તો આની પછીની આપણે લોકો 500ની નોટની વિશે સમજૂતી મેળવીશું. બરાબર? તો હવે આપણે લોકો ફરી મળીશું. બરાબર? ત્યાં સુધી બધાને સ્ટે હોમ, સ્ટે સેફ. હેવ અ ગુડ ડે. બાય બાય. થેન્ક યુ.